હેલો એવરીવન। તો લાસ્ટ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે સમજ્યા હતા। આજે આપણે એક નવો ભૌતિક ગુણધર્મ જોઈશું, જે આપણો છેલ્લો ભૌતિક ગુણધર્મ થશે આવર્તી વલણોની અંદર વિદ્યુત ઋણતા। તો સમજીએ સૌથી પહેલાં કે વિદ્યુત ઋણતા કોને કહેવાય। તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને વિદ્યુત ઋણતા કહે છે। તો પહેલાં તો વ્યાખ્યા આપણે લખી દઈએ। વિદ્યુત ઋણતા કોને કહેવાય? રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે। તો અહીંયા આગળ તમે સમજો કે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એને પોતાની તરફ આકર્ષવાની જે પરમાણુની ક્ષમતા છે એને પરમાણુની વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે। ઉદાહરણ દ્વારા સમજીએ। આપણે વાત કરીએ H2Oની, પાણીના અણુની। તો પાણીના અણુની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થયું હશે। તમે ધોરણ 10ની અંદર આયનીય બંધ, સહસંયોજક બંધ વગેરે વિશે થોડી માહિતી મેળવેલી હશે। આયનીય બંધ કે ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા, ઇલેક્ટ્રોનના આપલે દ્વારા એનું નિર્માણ થાય, જ્યારે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા એનું નિર્માણ થાય। તો અહીંયા આગળ શું થશે? ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે, હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે, બંને શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સહસંયોજક બંધનું નિર્માણ કરશે। તો આ સહસંયોજક બંધમાં તમને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે। તો અહીંયા આગળ એક શબ્દ લખેલો છે ઇલેક્ટ્રોન યુગ્મ। તો એનો શું મતલબ થયો? ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ઇલેક્ટ્રોનની જોડ। 2 ઇલેક્ટ્રોન ભેગા થયા એટલે ઇલેક્ટ્રોનની જોડ બની, એને શું કહીશું? ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું। તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ એક પરમાણુ તરફ વધુ આકર્ષિત થયેલો હોય। અહીંયા આગળ આપણે વાત કરીએ પાણીના અણુની, તો ઓક્સિજને આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ વધુ આકર્ષે છે। એટલે ઓક્સિજન ઉપર આવી જશે આંશિક ઋણ વીજભાર। કેવો વીજભાર આવી જાય છે? આંશિક ઋણ વીજભાર આવી જાય છે, જેને આપણે માઇનસ ડેલ્ટા વડે દર્શાવીએ છીએ। તો સામે એટલો જ હાઇડ્રોજન ઉપર આવી જશે આંશિક ધન વીજભાર। એટલે કે અહીંયા આગળ સમજો શું થાય છે? પાણીના અણુની અંદર ઓક્સિજન આ જે બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની તરફ આકર્ષે છે। એટલે શું થશે? જે બંધમાંના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ વધુ ખસેલા હશે। જે ઇલેક્ટ્રોન વાદળ છે બંધમાંનું એ કોના તરફ વધારે હશે? ઓક્સિજન તરફ વધારે હશે। તો ઓક્સિજનને એવું લાગશે પોતાની પાસે ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં છે, હાઇડ્રોજનને એવું લાગશે કે પોતાની પાસે ઇલેક્ટ્રોન ઓછા પ્રમાણમાં છે। જો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઓછા પ્રમાણમાં હોય તો ત્યાં આગળ કેવું વીજભાર આવી જાય? ધન વીજભાર આવી જાય। પરંતુ અહીંયા આગળ પૂરેપૂરા ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જતા રહેતા નથી। ક્લિયર છે? અહીંયાથી હાઇડ્રોજન પાસેથી પૂરેપૂરા ઇલેક્ટ્રોન જતા રહેતા નથી। એટલે અહીંયા કેવો આવશે? આંશિક ધન વીજભાર આવશે। અહીંયા આગળ આવશે આંશિક ઋણ વીજભાર। તો અહીંયા આગળ આપણે એમ કહીશું કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે। ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધુ છે, કારણ કે બંધમાંના ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા છે? ઓક્સિજનની તરફ આકર્ષાયેલા છે। અને એને જ આપણે શું કીધું? વિદ્યુત ઋણતા કીધું કે ભાઈ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા એને કહેવામાં આવે છે વિદ્યુત ઋણતા। તો ભાઈ આ જે બંધમાંના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ વધુ આકર્ષાયેલા છે। ઓક્સિજનની ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં વધારે છે। એટલે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી છે? વધારે છે। તો સામે આપણે એમ પણ કહી શકીએ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી છે। એ ઓક્સિજનની જેમ
બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને વધુ પ્રમાણમાં પોતાની તરફ આકર્ષી શકતો નથી. તો આ જે વિદ્યુત ઋણતા છે એ એક સાપેક્ષ રાશિ છે. કેવી? વિદ્યુત ઋણતા સાપેક્ષ રાશિ છે. સાપેક્ષ રાશિ છે એટલે કે કોઈ બીજા પરમાણુની સાપેક્ષમાં એક પરમાણુની વિદ્યુત ઋણતા આપણે નક્કી કરી શકીએ. જુઓ અહીંયા આગળ શબ્દ વાપરેલો છે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને. ક્લિયર છે? એટલે કે જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાયેલો હોય સહસંયોજક બંધથી, ત્યારે આપણે વિદ્યુત ઋણતા નક્કી કરીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, તો એ દરેક પરમાણુની વ્યક્તિગત રીતે આપણે માપી શકીએ. એ ચોક્કસ મૂલ્ય ધરાવતી હોય. દાખલા તરીકે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -249 કિલોજૂલ પર મોલ છે, તો એ ચોક્કસ મૂલ્ય ધરાવે. અને એક પરમાણુની વ્યક્તિગત પરમાણુની આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નક્કી કરી શકીએ, પરંતુ વિદ્યુત ઋણતાને વ્યક્તિગત પરમાણુ માટે નક્કી કરી શકાય નહીં, એને માપી શકાય નહીં. વ્યક્તિગત પરમાણુની વિદ્યુત ઋણતા માપી શકાતી નથી. એને આપણે ક્યારેય માપી શકીએ નહીં. આ કેવી છે? સાપેક્ષ રાશિ છે. એટલે કોઈ બીજા પરમાણુની સાપેક્ષમાં આપેલા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે કે ઓછી છે એની આપણે વાત કરી શકીએ, પરંતુ ક્યારેય વ્યક્તિગત પરમાણુની વિદ્યુત ઋણતા નક્કી ના કરી શકાય. ક્લિયર છે અહીંયા સુધી? તો વિદ્યુત ઋણતા કેવી છે? એક સાપેક્ષ રાશિ છે. હવે જો કોઈ રાશિ સાપેક્ષ હોય તો પછી એનો એકમ હોય? ના હોય. તો વિદ્યુત ઋણતા કેવો છે? એકમ રહી છે. એટલે કે વિદ્યુત ઋણતાનો કોઈ એકમ હોતો નથી. ક્લિયર છે અહીંયા સુધી? તો આપણે શરૂઆત કરી વિદ્યુત ઋણતાની. તો વિદ્યુત ઋણતા કોને કહીશું? સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાને. ક્લિયર છે? હવે કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. એટલે કે જ્યારે બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય ત્યારે એકબીજાની સાપેક્ષે એમની વિદ્યુત ઋણતાની આપણે ચર્ચા કરીશું. કોઈ એક પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હશે, કોઈ એક પરમાણુની ઓછી હશે. જેમ કે અહીંયા આગળ H2નું આપણે ઉદાહરણ લીધું કે જેમાં ઓક્સિજન એ શું કરે છે? બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ વધુ આકર્ષે છે. એટલે કે જે ઇલેક્ટ્રોન ઘનતા હશે કોની તરફ વધારે હશે? આ ઓક્સિજન પરમાણુ તરફ વધારે હશે. એટલે કે મોટા ભાગે જે આ બંધમાંના ઇલેક્ટ્રોન છે કોના તરફ આકર્ષાયેલા રહે? કોના કેન્દ્રની આસપાસ વધુ પ્રમાણમાં સમય વિતાવે? તો ઓક્સિજન પરમાણુના કેન્દ્રની આસપાસ એ વધુ સમય વિતાવશે, જ્યારે હાઇડ્રોજન પાછી ઓછા પ્રમાણમાં એમનો સમય વિતાવશે. એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા ઓક્સિજન ઉપર વધારે, માટે ત્યાં આગળ કેવો આંશિક ઋણ વીજભાર આવી જાય. અહીંયા આગળ હાઇડ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા કેવી? ઓછી, તો ત્યાં આગળ આવી જાય આંશિક ધન વીજભાર. ક્લિયર છે? અહીંયા આગળ શું આવશે? આંશિક ઋણ વીજભાર. અહીંયા આગળ આવી જશે આંશિક ધન વીજભાર. અને વ્યક્તિગત પરમાણુની વિદ્યુત ઋણતા આપણે નક્કી કરી શકીએ નહીં. તેમ છતાં કેટલાક વૈજ્ઞાનિકોએ એકબીજાની સાપેક્ષે પરમાણુઓની એકબીજાની સાપેક્ષે વિદ્યુત ઋણતા માટે સંખ્યાદર્શક પદ્ધતિઓ વિકસાવી. જેમ કે પાઉલિંગે વિકસાવી પાઉલિંગ માપક્રમ, એના પછી મૂલિકન જાફે માપક્રમ, એના સિવાય બીજા કેટલાક છે ઓલરેડ, રોચો માપક્રમ. તો આવા બધા માપક્રમો પણ વિકસાવવામાં આવ્યા કે જેથી આપણે એક પરમાણુની વિદ્યુત ઋણતા બીજા પરમાણુની વિદ્યુત ઋણતા સાથે સરખામણી કરી શકીએ. એનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ કયા પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે, કોની ઓછી છે. તો ચલો આટલાનો પહેલાં તમે સ્ક્રીનશોટ પાડી દો. આગળ આપણે વાત કરીએ. તો આપણે કોઈ વ્યક્તિગત પરમાણુની વિદ્યુત ઋણતા ડાયરેક્ટ માપી શકીએ નહીં. એને માપવું હોય તો આપણે શું કરવું પડે? સહસંયોજક બંધથી જ્યારે કોઈ બીજા પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે એનું સાપેક્ષ માપન આપણે કરી શકીએ. તો આના જ આધાર ઉપર કેટલાક વૈજ્ઞાનિકે શું કર્યું? વિદ્યુત ઋણતાને નક્કી કરવા માટે કેટલાક માપક્રમો રજૂ કર્યા. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે પાઉલિંગ માપક્રમ, એના પછી હતો મૂલિકન જાફે માપક્રમ, એના સિવાય છે ઓલરેડ રોચો માપક્રમ,
જેમાં સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગી હોય, સૌથી વધુ પ્રમાણમાં જેનો ઉપયોગ થતો હોય તો એ છે પાઉલિંગ માપક્રમ, અને એના વિશે થોડી આપણે આજે ચર્ચા કરીશું. તો પાઉલિંગ એક અમેરિકન વૈજ્ઞાનિક હતા જેમણે પાઉલિંગ માપક્રમ રજૂ કર્યો હતો. તો પાઉલિંગે શું કર્યું? ફ્લોરિનને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષતો ગણ્યો. ક્લિયર છે? પાઉલિંગે એવું કહ્યું કે ફ્લોરિને સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષે છે, અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાને કઈ દીધી 4. એને ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી આપી? 4 આપી દીધી. અને એની સાપેક્ષે પછી બીજા પરમાણુની વિદ્યુત ઋણતા એને રજૂ કરી. તો પાઉલિંગે શું કર્યું અહીંયા આગળ સમજો તમે, એની પોતાની જ રીતે શું કહી દીધું? ભાઈ ફ્લોરિન એ સૌથી વધુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે આવર્ત કોષ્ટકમાંના બાકીના તત્વો કરતાં, અને એની વિદ્યુત ઋણતાને કેટલી આપી દીધી? પોતાની રીતે 4 મૂલ્ય એને આપી દીધું. ક્લિયર છે અહીંયા આગળ? અને એની સાપેક્ષે પછી બીજા બધા તત્વોની શું કરવામાં આવી? વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી. તો પાઉલિંગ માપક્રમ પ્રમાણે આવર્ત કોષ્ટકમાંના કેટલાક તત્વોની વિદ્યુત ઋણતાના મૂલ્યો કેટલા છે એ આપણે તૈયાર કરી દેવાના, કે જેનાથી આપણને ખ્યાલ આવે કે જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય તો કેવા પ્રકારના બળથી જોડાય છે, કેવા પ્રકારના બંધથી જોડાય છે, એ આપણે વિદ્યુત ઋણતાના આધારે કહી શકીએ. ક્લિયર છે? તો ચલો પાઉલિંગ માપક્રમ પ્રમાણે ફ્લોરિન 17મા સમૂહની વાત કરીએ આપણે. તો 17મા સમૂહના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એના સિવાય આપણે 16મો સમૂહ લઈ લઈએ, ઓક્સિજન અને સલ્ફર. એના પછી આપણે 15મો સમૂહ લઈએ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એના પછી કાર્બન, અને એના પછી હાઇડ્રોજન. તો આટલા મેં જે તત્વો લખ્યા એટલાની વિદ્યુત ઋણતા તમારે યાદ રાખી દેવાની, કારણ કે આ બધા તત્વોના સંયોજનો આપણને વારંવાર જોવા મળશે, એટલે આપણને ખ્યાલ આવે કે જ્યારે આ તત્વો બીજા તત્વો સાથે જોડાય તો કેવા પ્રકારના બંધથી જોડાય છે. તો ફ્લોરિનની તો પાઉલિંગે કહી દીધી 4, ક્લોરિનની કેટલી? 3, બ્રોમિનની 2.8, આયોડિનની યાદ રાખજો 2.5. આના સિવાય ઓક્સિજનની 3.5, નાઇટ્રોજનની 3, કાર્બનની 2.5, એના પછી સલ્ફરની 2.5, ફોસ્ફરસની 2.1 અને હાઇડ્રોજનની 2.1. તો આ કેટલાક મૂલ્યો છે પાઉલિંગ માપક્રમ પ્રમાણે આપેલા તત્વોના વિદ્યુત ઋણતાના મૂલ્યો. તો આ તમારે યાદ રાખવાનું. ફ્લોરિનની કેવી? સૌથી વધુ. તો આવર્ત કોષ્ટકમાં બધા જ તત્વોમાં, આવર્ત કોષ્ટકના બધા જ તત્વોમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. કેટલી? 4. કોને આપી? પાઉલિંગે આપી. અને એની સાપેક્ષમાં બીજા બધા તત્વોની વિદ્યુત ઋણતાના તમારે મૂલ્યો થોડા યાદ રાખી દેવાના. ક્લોરિનનું 3, બ્રોમિનનું 2.8, આયોડિનનું 2.5, એવી રીતે ઓક્સિજનનું 3.5. તો ચલો આને આપણે વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં ગોઠવીએ કે ભાઈ કોની વિદ્યુત ઋણતા સૌથી ઓછી છે, કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો સૌથી પહેલું કોણ આવશે? ફ્લોરિન આવશે, જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે 4. એના પછી આવશે ઓક્સિજન, ઉતરતા ક્રમમાં ગોઠવીએ, બરાબર. એના પછી આવશે નાઇટ્રોજન અને ક્લોરિન, 3 છે મૂલ્યો. નાઇટ્રોજન અને ક્લોરિન બંનેની સરખી. એના પછી આવશે 2.8 બ્રોમિન. એના પછી 2.5 વાળી આયોડિન અને કાર્બન, આયોડિન અને કાર્બન, આયોડિન કાર્બન બંનેની સરખી છે. એના પછી આવશે સલ્ફર પણ આવશે, જુઓ 2.5માં છે. તો આયોડિન, કાર્બન અને સલ્ફર ત્રણેયની સરખી છે. એના પછી આવશે ફોસ્ફરસ અને હાઇડ્રોજન, એ બંનેની પણ 2.1 સરખી છે. તો આ તમારો ક્રમ થઈ જશે ફ્લોરિન, એના પછી ઓક્સિજન, અને એના પછી આવશે ક્લોરિન અને નાઇટ્રોજન. એના પછી આવશે બ્રોમિન, એના પછી આયોડિન, સલ્ફર અને ક્લોરિન, કાર્બન આવશે. એના પછી છેલ્લે તમને જોવા મળશે ફોસ્ફરસ અને હાઇડ્રોજન. તો આટલા તત્વોની તમારે વિદ્યુત ઋણતા યાદ રાખી દેવાની. આ ક્રમ તમારે યાદ રાખી દેવાનો. ક્લિયર છે? ચલો આટલું તમે નોટ ડાઉન કરો, આગળ થોડી ચર્ચા કરીએ આપણે. હવે જુઓ વિદ્યુત ઋણતા અને લાસ્ટ વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એ બંને સરખા જેવા પદો છે. બંનેની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારવાની વાત થયેલી છે એવું તમને લાગતું હશે.
તો બંને સરખા જેવા પદો છે, પરંતુ ખરેખર એ બંને સરખા નથી, બંનેની અંદર તફાવત છે. યાદ કરો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે શેની ચર્ચા કરી હતી? મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે પરમાણુની ઉર્જામાં થતા ફેરફારને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જ્યારે વિદ્યુત ઋણતા કોને કહીએ છીએ? સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાને. તો બંને અલગ અલગ વસ્તુઓ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? વાયુમય તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થતા ઉર્જામાં થતો ફેરફાર, ઉર્જામાં થતો ફેરફાર. જ્યારે વિદ્યુત ઋણતા શું છે? સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા. ઇલેક્ટ્રોન યુગ્મ, જ્યારે અહીંયા આગળ શું થાય છે? તટસ્થ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે, તો બંનેમાં બહુ મોટો તફાવત છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થશે? તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આકર્ષાશે અને ઇલેક્ટ્રોન દાખલ થશે. વિદ્યુત ઋણતામાં દાખલ નહીં થાય. વિદ્યુત ઋણતામાં શું છે? પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા છે. એ માત્ર શું કરશે? ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે. ઉદાહરણ તરીકે તમે ફ્લોરિન અને ક્લોરિનને જ લઈ લો. આપણે લાસ્ટ ટાઈમ પણ એની ચર્ચા કરી હતી કે ફ્લોરિન હોય ક્લોરિન કરતાં ઇલેક્ટ્રોનને વધુ આકર્ષે. ફ્લોરિન કેવો હોય? કદમાં નાનો હોય, ક્લોરિન એ કદમાં મોટો હોય. તો ફ્લોરિનનું જે કેન્દ્ર હશે એ કેવું હશે? ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતું હશે. એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ આકર્ષે. ફ્લોરિન એ ઇલેક્ટ્રોનને ક્લોરિન કરતાં વધુ આકર્ષે છે, પરંતુ ફ્લોરિન ક્લોરિન કરતાં ઇલેક્ટ્રોનને સરળતાથી સ્વીકારી શકશે? એના પોતાના પરમાણુની અંદર સ્થાન આપી શકશે? એને દાખલ કરી શકશે? તો નહીં કરી શકે. છેલ્લે પણ આપણે એની ચર્ચા કરી હતી. ક્લોરિનનું કદ મોટું છે, તો ક્લોરિન ઇલેક્ટ્રોનને વધુ સરળતાથી સ્વીકારશે. એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હતી ફ્લોરિન કરતાં. ક્લિયર છે? તો ક્લોરિને ફ્લોરિન કરતાં ઇલેક્ટ્રોનને વધુ સરળતાથી સ્વીકારે છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આના ઉપર 2-3 માર્ક્સની અંદર રીઝન પણ પૂછાતું હોય છે કે સમજાવો કે ફ્લોરિન અને ક્લોરિનમાં કેમ આવું થાય છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હશે? ક્લોરિન કરતાં વધારે હશે. ફ્લોરિન ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ આકર્ષે છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા તમે જોઈ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે, પાઉલિંગ માપક્રમ પ્રમાણે 4. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, જ્યારે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ છે. ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ΔHEG સૌથી વધુ છે. તો આના ઉપર તફાવત પણ પૂછાતો હોય છે. તો ખાસ તમારે આ ધ્યાન રાખવાનું કે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે હશે, જ્યારે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હશે. ક્લિયર છે? બંનેની અંદર તફાવત છે. વિદ્યુત ઋણતામાં આવશે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આવશે ઇલેક્ટ્રોનને પરમાણુની અંદર દાખલ કરવાની ક્ષમતા. ક્લિયર છે? અહીંયા આગળ માત્ર આકર્ષણ જ હોય, એનાથી આગળ કંઈ ના હોય. અહીંયા તો આકર્ષણ તો ખરું, સાથે સાથે ઘરમાં એને જગ્યા પણ આપવાની. ચલો આગળ વાત કરીએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમે માપી શકો, એનું કોઈ ચોક્કસ મૂલ્ય હોય. કેવું હોય? એનું ચોક્કસ મૂલ્ય હોય. જેમ કે 100 કિલોજૂલ પ્રતિ મોલ -250 કિલોજૂલ પ્રતિ મોલ, એવું કોઈ ચોક્કસ મૂલ્ય હોય. અને વ્યક્તિગત પરમાણુની તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નક્કી કરી શકો. આ કેવું હોય? ચોક્કસ મૂલ્ય ના હોય, આનું સાપેક્ષ મૂલ્ય હોય. કે ભાઈ જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાયેલો હશે તો બંધમાંના ઇલેક્ટ્રોન કોની તરફ વધુ આકર્ષાયેલા હશે, એના આધારે તમે કહેશો કે ભાઈ આ પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે, આ પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી. તો એનું સાપેક્ષ મૂલ્ય હોય, બરોબર? એનું નિરપેક્ષ મૂલ્ય ના હોય, જ્યારે આનું કોઈ ચોક્કસ મૂલ્ય હશે. ક્લિયર છે?
તો આ કેટલાક અગત્યના તફાવતો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું. આના ઉપર પણ પ્રશ્ન બનતા હોય છે. ક્લિયર છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત સમજાવો એવું પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું. કન્સેપ્ચ્યુઅલી પણ આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો. બંને વચ્ચે તફાવત છે તો કયો તફાવત છે એ તમારે આવડવો જોઈએ. તો ઝડપથી તમે આનો સ્ક્રીનશોટ પાડી દો. આપણે થોડી આગળ ચર્ચા કરીએ. વિદ્યુત ઋણતા ઉપર અસર કરતા પરિબળોની હવે આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? ચલો, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પરમાણુના કદની, કે પરમાણુનું કદ નાનું હોય તો વિદ્યુત ઋણતા કેવી હશે, પરમાણુનું કદ મોટું હોય તો વિદ્યુત ઋણતા કેવી હશે. તો તમે પણ હવે જાતે આ વિચારી શકો છો. આપણે આગળના ત્રણેય ભૌતિક ગુણધર્મોમાં અસર કરતા પરિબળોની ચર્ચા કરી ચૂકેલા છીએ. ક્લિયર છે? આગળના બે ભૌતિક ગુણધર્મોમાં આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યુત ઋણતા પર અસર કરતા પરિબળો. સૌથી પહેલી આપણે વાત કરીએ પરમાણુનું કદ. તો એક પરમાણુ છે જેનું કદ નાનું છે, એક બીજો પરમાણુ છે જેનું કદ મોટું છે. તો પછી બંધમાંના ઇલેક્ટ્રોન પ્રત્યે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, માની લો ઇલેક્ટ્રોન યુગ્મ બંધમાંના સહસંયોજક બંધમાંના. તો આ સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે કોના કેન્દ્રનું આકર્ષણ વધારે હશે? સ્વાભાવિક વસ્તુ છે, નાનું કદ હોય પરમાણુનું તો ઇલેક્ટ્રોન યુગ્મથી અંતર એનું નાનું હોય, અંતર નાનું હોય તો આકર્ષણ કેવું હોય? વધારે હોય. અને આકર્ષણ વધારે હશે તો એની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. કેન્દ્ર વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષશે, વધારે પ્રમાણમાં આકર્ષણ ધરાવશે. તો પરમાણુનું કદ જેટલું નાનું તેટલી વિદ્યુત ઋણતા વધુ, તેટલી વિદ્યુત ઋણતા વધુ. તો સમૂહમાં તમે ચેક કરજો કે વિદ્યુત ઋણતા કોની વધારે આવે છે. આવર્તમાં ચેક કરજો. જેટલું કદ નાનું તેટલી વિદ્યુત ઋણતા વધુ, અને જેટલું કદ મોટું તેટલી વિદ્યુત ઋણતા ઓછી. તો તમે કહી શકો કે ભાઈ વિદ્યુત ઋણતા અને પરમાણુનું કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે કે વિદ્યુત ઋણતા ચલે છે 1/, પરમાણુનું કદ વ્યસ્ત પ્રમાણમાં. પરમાણુનું કદ મોટું, વિદ્યુત ઋણતા ઓછી. પરમાણુનું કદ નાનું, વિદ્યુત ઋણતા વધારે. તો નોટ ડાઉન કરો આટલું. આપણે બીજો અગત્યનું પરિબળ જોઈએ, કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર વધુ હોય તો વિદ્યુત ઋણતા કેવી હશે? કેન્દ્રીય વીજભાર ઓછો હોય તો પછી વિદ્યુત ઋણતા કેવી હશે? તમે જાતે વિચારો. બીજું પરિબળ અગત્યનું, કેન્દ્રીય વીજભાર. તો કેન્દ્રીય વીજભાર જેટલો વધુ હોય એટલું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધુ હોય. કેન્દ્રીય વીજભાર જેટલો વધારે હશે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું હશે? એટલું જ વધારે હશે. તો તમે ડાયરેક્ટલી કહી શકો જેટલો કેન્દ્રીય વીજભાર વધારે એટલી જ વિદ્યુત ઋણતા વધારે. કેન્દ્રીય વીજભાર વધુ મતલબ ઇલેક્ટ્રોન પ્રત્યે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ વધુ. અને આકર્ષણ જો વધુ હોય તો પછી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ વધારે પ્રમાણમાં ખેંચશે, એટલે કે એની વિદ્યુત ઋણતા વધુ. તો કેન્દ્રીય વીજભાર અને વિદ્યુત ઋણતા એકબીજાના સમપ્રમાણમાં ચલે છે. વિદ્યુત ઋણતા સમપ્રમાણમાં ચલે છે કેન્દ્રીય વીજભાર. વીજભાર વધુ, વિદ્યુત ઋણતા વધુ. વીજભાર ઓછો, વિદ્યુત ઋણતા ઓછી. ચલો આગળ બીજા કેટલાક પરિબળો લઈ લઈએ. જેમ કે ત્રીજા પરિબળમાં આપણે વાત કરીએ ધન આયન પરનો વીજભાર. ધન આયન પર વીજભાર વધુ હોય તો વિદ્યુત ઋણતા વધારે હશે કે ઓછી હશે? ધન આયન પરનો વીજભાર ઓછો હોય તો વિદ્યુત ઋણતા વધારે હશે કે ઓછી હશે? આપણે એના વિશે સમજીએ થોડું. એમાંથી પણ ક્યારેક ક્યારેક પ્રશ્નો બનતા હોય છે. ત્રીજો અગત્યનું પરિબળ ધન આયન પરનો વીજભાર. ધન વીજભાર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ
Fe+2 Fe3+. તો આ બંનેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે હોય? વિદ્યુત ઋણતા એટલે કે સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો જ્યારે આ બંને સંયોજનમાં હશે તો કોણ પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષશે? ચાલો, તો અહીંયા આગળ છે +3 વીજભાર, કેન્દ્રીય વીજભાર વધારે છે, અહીંયા કેન્દ્રીય વીજભાર ઓછો છે. કેન્દ્રીય વીજભાર જેટલો વધારે હોય ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટલો જ વધુ પ્રમાણમાં આકર્ષે. તો તમે ડાયરેક્ટલી કહી શકો કે ભાઈ Fe3+ની વિદ્યુત ઋણતા કેવી હોય? Fe2+ કરતાં વધારે હોય. તો જેટલો વધુ ધન વીજભાર સામે એટલી જ વધુ વિદ્યુત ઋણતા. ક્લિયર છે? ચલો, ફોર્થ આપણે વાત કરીએ ઋણ આયન પરના ઋણ વીજભારની. ઋણ આયન પરનો ઋણ વીજભાર. ચાલો, ઋણ આયન પરના ઋણ વીજભારની વાત કરીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ N-, N2-, N3-, અથવા તો તમે O- પણ લઈ શકો, O2- પણ લઈ શકો. ક્લિયર છે? P-, P2-, P3- પણ લઈ શકો. તો તમે વિચારો કે અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ ઋણ વીજભાર વધારે છે. જેટલું ઋણ વીજભાર વધારે હોય, હવે જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એમાં પણ ઋણ વીજભાર જ હશે. તો ઋણ વીજભાર એકબીજા પ્રત્યે અપાકર્ષિત થશે, અપાકર્ષણ ધરાવશે. તો આ વધુ ઋણ વીજભાર ધરાવે છે માટે આનું અપાકર્ષણ કેવું હોય? ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે વધારે હોય. તો એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મને દૂર ધકેલશે, પોતાની પાસે આવવા દેશે નહીં. અહીંયા આગળ જુઓ, ઋણ વીજભાર ઓછો, અહીંયા આગળ એનાથી વધારે, અહીંયા આગળ એનાથી વધારે ઋણ વીજભાર. તો અપાકર્ષણ અહીંયા આગળ સૌથી વધુ, N2- માં વધુ હશે પણ આનાથી ઓછું હશે, અને N- માં સૌથી ઓછું અપાકર્ષણ તમને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે જોવા મળશે. તો અપાકર્ષણ ઓછું તો પછી આકર્ષણ વધારે. તો N-ની વિદ્યુત ઋણતા N2- કરતાં વધારે હોય, N2-ની N3- કરતાં વધારે હોય. તો અહીંયા આગળ તમારે ઉલટું વિચારવાનું. અહીંયા આગળ તમારે અપાકર્ષણથી આનો આન્સર લાવવાનો. O- અને O2- વાત કરીએ તો અહીંયા આગળ આકર્ષણ નહીં હોય, અહીંયા આગળ અપાકર્ષણ હશે. તો ઓછું અપાકર્ષણ મતલબ વધુ વિદ્યુત ઋણતા. તો અહીંયા આગળ O2- છે -2 વીજભાર, તો અપાકર્ષણ વધારે, અહીંયા આગળ અપાકર્ષણ ઓછું. તો પછી O-ની વિદ્યુત ઋણતા O2- કરતાં વધારે હશે. તો ક્યારેક MCQની અંદર આવા સવાલો પૂછાઈ જતા હોય છે. તો આના ઉપર તમારે ધ્યાન આપવાનું. તો અહીંયા આગળ આપણે કેટલાક પરિબળોની ચર્ચા કરી વિદ્યુત ઋણતા પર અસર કરતા. હવે આપણે વાત કરીએ આવર્તમાં અને સમૂહમાં વિદ્યુત ઋણતાનો વલણ, એનો ટ્રેન્ડ કેવો છે. તો ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ આવર્તમાં વિદ્યુત ઋણતા. આવર્તમાં વિદ્યુત ઋણતા. આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો કેન્દ્રીય વીજભાર વધતો જશે. લિથિયમથી તમે ફ્લોરિન તરફ જાઓ તો કેન્દ્રીય વીજભાર શું થાય? વધતો જાય. અને તમને ખ્યાલ છે કે ભાઈ જે કદ હોય એ ઘટતું જાય. એટલે કે ડાયરેક્ટલી કહ્યું તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, પ્રોટોનની સંખ્યા વધે છે એટલા માટે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર વધે મતલબ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ વધારે હોય તો વિદ્યુત ઋણતા વધતી જાય. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વિદ્યુત ઋણતા વધે છે. ક્લિયર છે? તો તમને ડાબી બાજુ જે ધાતુ હશે ત્યાં આગળ વિદ્યુત ઋણતા ઓછી જોવા મળશે. જે જમણી બાજુ હશે અધાતુઓ ત્યાં આગળ તમને વિદ્યુત ઋણતા વધુ જોવા મળશે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વાત કરીએ આપણે સમૂહમાં વિદ્યુત ઋણતાની. સમૂહમાં વિદ્યુત ઋણતા. તો સમૂહમાં આપણે જઈશું ઉપરથી નીચે. તો ઉપરથી નીચે જઈએ તેમ પરમાણુનું કદ વધે છે. પરમાણુનું કદ વધશે તો પછી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે કેન્દ્રનું અંતર વધી જશે. કેન્દ્રનું અંતર વધશે તો આકર્ષણ ઘટશે, અને આકર્ષણ ઘટશે તો પછી તમે કહેશો કે વિદ્યુત ઋણતા ઘટે છે. તો રીઝન શું આપશો તમે આનું? ઉપરથી નીચે જતાં પરમાણુનું કદ વધે છે, ઇલેક્ટ્રોન યુગ્મ
અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે છે. અંતર વધે છે એનો મતલબ આકર્ષણ ઘટે છે અને એટલા માટે વિદ્યુત ઋણતા ઘટે છે. તો આ બે ટ્રેન્ડ હતા જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીના જેવા જ છે. આયનીકરણ એન્થાલ્પીમાં શું થતું હતું? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધતી હતી. તો વિદ્યુત ઋણતા પણ જુઓ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ વધે છે. ઉપરથી નીચે જતા હતા તો આયનીકરણ એન્થાલ્પી ઘટતી હતી. અહીંયા પણ શું થાય છે? આયનીકરણ અહીંયા પણ વિદ્યુત ઋણતા ઘટતું જાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ આવું જ થતું હતું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં મળતું હતું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં એનું ઓછું ઋણ મૂલ્ય થતું હતું. તો અહીંયા આગળ એવું જ થાય છે. તો આ ત્રણેય વલણો છે. કયા ત્રણેય વલણો? આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આવર્તમાં સરખા પ્રમાણમાં ફેરફાર દર્શાવે છે. આ શું થઈ ગયું તમારું આવર્ત કોષ્ટક? તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જતા આ ત્રણેય વલણો કયા? આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ઘટે છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું. જ્યારે પરમાણુય ત્રિજ્યા આ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં નીચે જતા પરમાણુય ત્રિજ્યા વધે છે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે વલણ કેવા પ્રકારનું છે. પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાનું. ક્લિયર છે બધાને? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું. તો આનું તમે નોટ ડાઉન કરી દો. આપણે થોડી આગળ ચર્ચા કરીએ. વિદ્યુત ઋણતાને અધાત્વીય લક્ષણ સાથે સારો એવો સંબંધ છે. કેવી રીતે? તો અધાતુઓ આપણે કોને કહીએ છીએ? અધાતુઓ એવા તત્વો છે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણ ધરાવે છે. વિદ્યુત ઋણતા વધારે હોય તો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું હોય? વધારે હોય. તો સ્વાભાવિક વસ્તુ છે, સ્વીકારવાનું ગુણ પણ એમનો વધારે હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તો અધાત્વીય લક્ષણ વિદ્યુત ઋણતા સાથે સીધો સંબંધ ધરાવે છે. મતલબ કે અધાત્વીય લક્ષણ આ રીતે લખી દઉં, વિદ્યુત ઋણતા વધુ એટલે કે અધાત્વીય ગુણ વધુ. તમે જુઓ, વિદ્યુત ઋણતા જમણી તરફ વધુ જોવા મળે છે. ત્યાં આગળ કોણ હોય? અધાતુઓ હોય. જ્યારે જમણી તરફ એ ઓછી જોવા મળે છે ત્યાં આગળ કોણ હોય? ધાતુઓ હોય. તો વિદ્યુત ઋણતા વધુ તો અધાત્વીય ગુણધર્મ વધારે. એવી જ રીતે વિદ્યુત ઋણતા ઓછી તો પછી ધાત્વીય ગુણ ઓછો. ક્લિયર છે બધાને? તો આ તમારે ખાસ યાદ રાખવાનું. અહીંયા આગળ જે પણ ડેટા તમને મળતા રહે એ બધા જ ડેટાઓ તમારે કલેક્ટ કરવાના છે, બધાને તમારે યાદ રાખવાના છે. જ્યાં આગળ અપવાદ કદાચ આવતું હોય તો અપવાદને તમારે ખાસ યાદ રાખવાનું. કારણ કે જે ટ્વિસ્ટ પ્રશ્નો પૂછાય એ કોના ઉપર પૂછાય? અપવાદ ઉપર જ પૂછાય. બરાબર? નોર્મલ ટ્રેન્ડ જે હોય એ બધાને આવડતો હોય. જે ખાસ કરીને પ્રશ્નો પૂછાય અપવાદ ઉપર પૂછાય. તો એ બધા જ ડેટા તમારે કલેક્ટ કરતા રહેવાના. આપણે લાસ્ટ ટાઈમ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી હતી તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધુ પ્રમાણમાં અપવાદો તમને જોવા મળતા હતા. તો એના ઉપર ફોકસ તમારે વધારે કરવાનું. ક્લિયર છે? તો અહીંયા આગળ વાત કરીએ વિદ્યુત ઋણતાની. તો વિદ્યુત ઋણતા વધુ, અધાત્વીય ગુણ વધારે. વિદ્યુત ઋણતા ઓછી તો ધાત્વીય ગુણ ઓછો. ક્લિયર છે? હવે મેં તમને એમ કહ્યું હતું કે વિદ્યુત ઋણતાના આધારે આપણે નક્કી કરી શકીએ કે એક પરમાણુ બીજા પરમાણુ સાથે કેવા પ્રકારનો બંધ બનાવશે. તો તમે જનરલી તો અત્યાર સુધી બે બંધો વિશે ખાસ જાણતા હશો જે તમે ધોરણ 10ની અંદર ભણી ગયા. સહસંયોજક બંધ અને આયનીય બંધ. સહસંયોજક બંધ કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય, આયનીય બંધ કે જે ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા રચાય. તો અહીંયા આગળ તમે એટલું સમજી લો કે જે મોટાભાગે સહસંયોજક બંધના નિર્માણ થાય એ અધાતુઓની અંદર થાય કે જ્યાં આગળ શું હોય? વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય. વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો ત્યાં આગળ કેવો? સહસંયોજક બંધ રચાય.
જ્યાં આગળ વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય ત્યાં આગળ કેવો આયનીય બંધ રચાય, આયનીય બંધ રચાય. અહીંયા આગળ વાત કરી હતી H2Oની, તો H2Oમાં તમે જુઓ ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી છે 3.5, હાઇડ્રોજનની છે 2.1. તો આનો તફાવત ઓછો હોય. જ્યારે તમે કોઈ આયનીય સંયોજન લો જેમ કે Na અને Cl, તો Clની છે 3, Naની લગભગ 1 કરતાં પણ ઓછી હોય, તો ત્યાં આગળ તમને વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળે. તો વિદ્યુત ઋણતાનો તફાવત જો વધુ હોય તો વધુમાં વધુ આયનીય લક્ષણ ધરાવતો હોય, આયનીય બંધ હોય. જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો સહસંયોજક બંધ હોય. બરાબર. હવે આ સહસંયોજક બંધમાં પણ શું છે, વિદ્યુત ઋણતાનો તફાવત છે, તો એની અંદર તમને થોડું ઘણું આયનીય લક્ષણ જોવા મળશે. એવું નહીં કે ભાઈ 100% આ સહસંયોજક બંધ હશે. ક્લિયર છે. તો આપણે નેક્સ્ટ યુનિટની અંદર પણ નિયમ ભણીશું ફજાન્સનો રૂલ, તો ત્યાં આગળ તમને આની વધારે સમજ પડશે ધ્રુવીયતાની. અહીંયા આગળ તમને ખ્યાલ છે, અહીંયા આગળ ઋણ ધ્રુવ ઉત્પન્ન થયો, અહીંયા આગળ ધન ધ્રુવ ઉત્પન્ન થયો, અહીંયા આગળ કેવો ધ્રુવ, ઋણ ધ્રુવ, અહીંયા આગળ ધન ધ્રુવ ઉત્પન્ન થયો. તો એના વિશે તમે વધુ ડિટેલમાં આગળના એકમની અંદર શીખશો. ક્લિયર છે. તો આ કેટલીક અગત્યની બાબત હતી વિદ્યુત ઋણતાની. ખાસ કરીને ઓર્ગેનિકની અંદર વિદ્યુત ઋણતા આપણા માટે ખૂબ જ અગત્યનું પરિબળ નીવડશે. તો આના ઉપર તમે સારી એવી તૈયારી કરજો. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ રાખીએ. આની સાથે આપણો જે વિદ્યુત ઋણતાનો ટોપિક હતો એ પૂરો ક્લિયર થઈ ગયો. મારા ખ્યાલથી તમને સારી એવી સમજ પડી ગઈ હશે એની અંદર.